નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ભાગ્યોદય એકેડમી જસાપર હું જાડેજા સર. આજે આપણે ધોરણ 12નો પાઠ નંબર 2 ખીજડીયા ટેકરે એ પાઠ વિશે અભ્યાસ કરીશું. પ્રથમ વિડીયોમાં આપણે ખીજડીયા ટેકરે વિશે થોડુંક જોયું હતું કે જેમાં જીવન છે, જીવનની કારમી ગરીબાઈ, ભયંકર ગરીબાઈ છે. એ ગરીબાઈ વચ્ચે ભોજાકારુ નામનો એક વ્યક્તિ કે જેનું હૃદય દ્રાવક એની મનસ્થિતિ છે, એની મનસ્થિતિની વાત છે આ પાઠમાં કરી છે. એ ભોજાની સ્થિતિ એવી હતી કે આ નવલિકા વાંચનાર દરેક ભાવક છે, એ દરેક ભાવક છે એ તરત જ કરુણ છે, એ કરુણ બની જાય એવી ભયંકર ગરીબાઈ છે. એ ગરીબાઈની વાત આ પાઠમાં કરવામાં આવી છે. એ પાઠને આગળ જોઈએ તો ભોજો છે, એ ભોજાને છેલ્લે ઓલું ચિત્ર છે એ નજર સમક્ષ આવે છે કે જ્યારે ભોજો છે એવું પોતાના ટેકરાની પાછળ છુપાયેલા ગામ તરફ નજર કરે છે તો એ નજર કરતાં જ એને ત્યાં કાપડની દુકાન છે, કાપડની દુકાન દેખાય છે અને તરત જ ભોજાની ચોર નજર છે એ કાપડની દુકાનની અંદર રહેલા ઘોડા ઉપર કાપડની થપ્પીઓ ગણી લે છે. અને ભોજાને વિચાર આવે છે કે હું માધવજી કાપડિયાની દુકાને જાઉં અને ત્યાં જઈને ઉપડે એટલું કાપડ, પોતે ઉપાડી શકે એટલું કાપડ છે ત્યાંથી ચોરીને લઈ આવું. પણ તરત જ ભોજાના મનમાં એક બીજું ચિત્ર છે ઊભું થાય છે, જેમાં પસાયતો છે એ સમયના પોલીસ, જેને અત્યારે આપણે પોલીસ કહીએ છીએ, એ સમયના પોલીસ જેને પસાયતો કહેવાય, એ પસાયતો છે એ ભોજાને ઢોર માર છે એ મારી રહ્યો છે અને ભોજા પાસે છે એની આ ચોરી છે, એ ચોરીની કબૂલાત છે, કબૂલાત કરાવે છે. કાપડ છે, કાપડ ક્યાં સંતાડ્યું છે એના સગડ છે, એ સગડ ભોજા પાસે જાણે છે. ત્યાંથી આગળ જોઈએ કે આ ચિત્રની સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું કે ભાઈ તરત જ ભોજાની સામે આવું એક પરાણે ચિત્ર બીજું ઊભું થયું કે ગામના જે શંકાશીલ લોકો છે, કોઈએ ચોરી કરી હોય અને એને જો ગોતવાના હોય તો સૌપ્રથમ છે એ જેની ઉપર શંકા હોય એવા લોકોની યાદી છે એ તૈયાર કરવામાં આવે. એની યાદીમાં ભોજાનું નામ હતું. એટલે ભોજાને આ ચિત્ર છે એને નજર સમક્ષ ખડું થાય છે કે શંકાશીલ લોકો છે એમાં ભોજાનું નામ હતું અને એ ભોજાને પોલીસવાળા છે, પસાયતો છે, એ પસાયતો ત્યાં એના કુબા સુધી પહોંચી જાય છે અને ભોજા પાસે આ ગુનો છે, ગુનો કબૂલ કરાવવા માટે એને તળાપીટ, એના ઉપર લાકડીઓની તળાપીટ છે એ તળાપીટ બોલાવે છે. ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. ભોજાને એવું થાય છે કે ઉતરતી અવસ્થા, ઉતરતી એટલે જીવનના અંત તરફનો સમય. ભોજો છે હવે વૃદ્ધ થઈ ગયો છે એટલે હવે આ જીવનના અંત તરફના સમયમાં છે એમ કે છે કે મારાથી હવે આ ઢોર માર, પસાયતાઓ છે એને ઢોર માર, ઢોરને જેમ મારે એવી રીતના મારે, એ મારી એમ કે છે કે હવે મારાથી સહન થશે નહીં. ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું. ભોજાએ જે વિચાર કર્યો હતો કે ભાઈ માધવજી હાટવાળો, માધવજી કાપડિયાની દુકાન છે એના દુકાને જઈને કાપડ ચોરી આવું, આ જે વિચાર હતો એ વિચારને ભોજો છે હવે શું કરે છે, માંડી વાળે છે. હવે એને એ ચોરી કરવી નથી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. ભોજાએ આ ચોરી કરવાનો વિચાર કર્યો પણ પછી એને એ વિચારને માંડી વાળ્યો. પણ આવી આ ચોરી ન કરવી પડે, આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે, ચોરી ન કરવી પડે અને કાપડ પ્રાપ્ત થાય એવો સુભગ સંયોગ, એવી પરિસ્થિતિ, સુભગ સંયોગ એટલે એવી પરિસ્થિતિ છે, એવી પરિસ્થિતિ ભોજાની સામે આવીને ઊભી રહી. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. જે આ પાઠનું શીર્ષક છે ખીજડીએ ટેકરે, આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ છે એ લોકો શું કરતા હતા તો કે નાના મૃત બાળકો, નાના બાળકો મૃત્યુ પામે તો એ નાના બાળકોને ત્યાં દાટવા માટે ઉપયોગ છે, એ ખીજડીયા ટેકરાનો ઉપયોગ છે એ બધા કરતા હતા. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. આ ખીજડીયા ટેકરો છે એ ખીજડીયા ટેકરાની જમીન છે એ બહુ કઠણ નહોતી, પોચી હતી, એટલે સાદી એવી કોસ વડે પણ એ જમીન છે એને, એ જમીનનું ખોદકામ છે એ એકલે હાથે, કોઈ એક વ્યક્તિ પણ આ જમીન છે એ જમીનને ખોદી શકે એવી આ જમીન હતી. એટલા માટે આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ છે એ લોકો મૃત બાળક છે એને દાટવા માટે કરતા હતા. ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો. કે ભાઈ હવે એક બીજા પાત્રની વાત છે. ગામમાં જે પોસ્ટ માસ્તર હતા એ પોસ્ટ માસ્તરને ત્યાં સાંજના સમયે છોકરો છે એ છોકરાનો જન્મ થયો. અવતરેલો, અવતરેલો એટલે જન્મ થયો.
કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો. હવે પોસ્ટ માસ્ટરને ત્યાં સાંજના સમયે છોકરો જન્મો. કોઈ એવું કહેતું હતું કે છોકરો છે એ મરેલો જ જન્મ્યો હતો, કોઈ એવું કહેતું હતું કે છોકરો છે એ જન્મ્યા પછી મૃત્યુ પામ્યો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. જો કે ભાઈ ઉપરા ઉપર પુત્રીઓ, પોસ્ટ માસ્ટર છે, પોસ્ટ માસ્ટરને ઘણી બધી દીકરીઓ છે એ દીકરીઓ હતી, અને ઘણી બધી દીકરીઓ ઉપર દીકરીઓના જન્મ પછી આ દીકરાનો જન્મ થયો, એટલે એ દીકરાનો જન્મ થયો અને એ પણ એના નસીબમાં ન સમાયો, એ દીકરો પણ મૃત્યુ પામ્યો, એના ભાગ્યમાં હતો નહીં, એટલે એનો છે આ પોસ્ટ માસ્ટર છે એને ખૂબ જ આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. જો આ હતભાગી, આ પોસ્ટ માસ્ટરને એમ કહે છે કે એવા હતભાગી હતા કે એના ઘરે અવતાર લઈને આ પુત્ર છે એ કોઈ પણ પ્રકારનું સુખ છે એ સુખ મેળવી શક્યો નહીં, અને જન્મ્યા તરત જ એ મૃત્યુ પામ્યો. એવા આ બાળક પાછળ પોસ્ટ માસ્ટર છે એને સારું એવું દાન કર્યું, સારું એવું પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું. હવે મૃત બાળક છે એ મૃત બાળકને વીંટવા માટે માધવજી કાપડિયો છે એ માધવજી કાપડિયાની હાટ એટલે દુકાન, એ માધવજી કાપડિયાની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ છે એ રેશમી કાપડ આ પોસ્ટ માસ્ટર છે એને કપાવ્યું, ત્યાંથી લીધું, પોતાના મૃત બાળક છે એને એ ઊંચામાં ઊંચી જાતના કાપડમાં વીંટાળ્યું, અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. અને અડધો મણ છે એ મીઠું સાથે લીધું, અડધો મણ મીઠાની ગાંસડી સાથે લીધી, અને 4 સંબંધીઓને લઈને પોસ્ટ માસ્ટર છે એ ખીજડીએ ટેકરે પોતાના સંતાનને દાટવા માટે ચાલ્યા. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. હવે એક બાજુ આ ઘટના બની, પોસ્ટ માસ્ટરને ત્યાં દીકરો અવતર્યો, દીકરો છે એ મૃત્યુ પામ્યો, ઊંચામાં ઊંચી જાતના રેશમી કાપડમાં એને વીંટાળીને એને દાટવા માટે પોસ્ટ માસ્ટર છે 4 સંબંધીઓ સાથે નીકળ્યા. બીજી બાજુ બીજી સ્થિતિ છે તો કે ભોજા નામનો વ્યક્તિ ઉઘાડું ડીલે એટલે એના શરીર ઉપર વસ્ત્ર નથી, અને ઉઘાડા ડીલે છે એ ભોજો થરથરતો ધ્રુજતો એના મનમાં વિચાર છે માધવજી કાપડિયાની હાટ છે એ દુકાન તોડવાનો, એમાંથી કાપડની ચોરી કરવાનો, ચોરી કર્યા પછી માર પડવાનો, આ બધા આ ભોજાની મનની સ્થિતિ છે કે ઘડીક ભોજાને મનમાં એવી સ્થિતિ ઊભી થાય છે કે હું માધવજી કાપડિયાની દુકાન છે ત્યાંથી ચોરી કરું. વળી ભોજાના મનમાં બીજો વિચાર આવે છે કે ભાઈ ચોરી કર્યા પછી એને પસાયતાઓ મારશે. તો આ મનની સ્થિતિ છે એ ભોજાની મનની સ્થિતિ અહીંયા વર્ણવી છે. તો આવો વિચાર કરતો ભોજો છે એ તળબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. ચાળિયો કે ભાઈ ખેતર છે એ ખેતરમાં પશુ પંખીઓ છે એ ન આવે, અથવા પશુ પંખી આવે તો એ આ ચાળિયો છે, ચાળિયો એટલે માણસની આકૃતિનું બનાવેલું એક પૂતળું કે જેને જોઈને પશુ પંખીઓ છે એ બીને વયા જાય. તો આ ભોજો પણ અત્યારે ચાળિયાની જેમ એ તળબૂચની વચ્ચે ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે લોક ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા, અને એ જ સમયે પોસ્ટ માસ્ટર છે એ પોતાના પુત્ર છે એ પુત્રને દફન કરવા માટે દાટવા માટે ખીજડીયો ટેકરો છે એ ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. જો ભોજા જેવા અવસ્ત્રા એટલે વસ્ત્ર વગરના, કે આ બાળક છે એ બાળકનો મૃતદેહ છે એને 7-8 પડમાં ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ છે એ કાપડ આ બાળકને 7-8 પડમાં વીંટેલું હતું, અને એ 7-8 પડમાં વીંટેલું આ મહામૂલું વસ્ત્ર ખૂબ જ કિંમતી વસ્ત્ર છે. એ કિંમતી વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રા એટલે વસ્ત્ર વગરના,
એની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. એના નજરમાં આવ્યા વગર રહે એમ હતું નહીં. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. જો કે ભાઈ પોસ્ટ માસ્ટર છે એ આ બાળકને ખીજડીયા ટેકરે છે દાટવા આવ્યા, તો બાળકને ઠીક ઠીક ઊંડાણમાં ઠીક ઠીક એવો ખાડો ગાળ્યો, એમાં એને દાટ્યું, માથે મીઠું ભભરાવ્યું, ઉપર પૂર્વવત પથ્થરો, જો પથ્થરો છે એની ઉપર મૂક્યા, અને ધૂળ માથે છે એ વેરીને એ બધાય છે પોસ્ટ માસ્ટર એની સાથે આવેલા લોકો છે એ બધા રસ્તે પડ્યા. અને એ રસ્તે પડ્યા પછી ભોજો છે એ ભોજાના માનસમાં, માનસ એટલે મન, ઓલા બધા છે એ બાળકને દાટીને વયા ગયા પછી ભોજાના મનમાં એક નવો જ પ્રકાશ ઝબકી પડ્યો. તરત જ ભોજાના મનમાં એક નવો વિચાર છે એ વિચાર આવ્યો, અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. જો કેટલી ભયંકર સ્થિતિ છે કે માણસ છે માણસને આવો વિચાર આવે છે કે કોઈ પણ બાળક છે એ બાળકને દાટેલું, મૃત્યુ પામેલું બાળક છે એને વીંટીને કાપડ વીંટીને દાટ્યું છે, એનું કાપડ છે એ ચોરવાનો વિચાર આવે છે. આ એક બહુ ભયંકર એવી સ્થિતિ છે. પણ માણસ છે માણસની સ્થિતિ એની પાસે આવું બધું કરાવે છે. એટલે અહીંયા તરત જ ભોજાના મનમાં નવો વિચાર આવ્યો કે ભાઈ હું કે કાપડ છે એ ગોતવા માટે, કાપડ લેવા માટે આમ તેમ ફાફા મારું છું, પણ કાપડ તો ગાંસડા મોઢે, જો ખૂબ મોટો જથ્થો ગાંસડા મોઢે આ ખીજડીયા ટેકરાના પેટમાં એટલે એના પેટાળમાં છે એ દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. તરત વિચાર આવ્યો કે આ તો હાવ અહીંયા છે, બસ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો કરું એટલે તરત જ કે આ કાપડ છે એ મારા હાથમાં આવી જાય. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ભોજાને આવી ટેવ નહોતી કે ભાઈ હાથ ફેરો કરવો ન કરવો, કરી તો શું થાય, સરવાળા બાદબાકી એટલે કે ભાઈ કરી તો શું થાય, શું ન થાય, આવી સરવાળા બાદબાકી કરવાની ભોજાને કાંઈ ટેવ હતી નહીં, અને ભોજાને આવી આદત હતી નહીં. અને તરત જ ભોજો છે એ ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ગાને બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું. ડેનમાર્કના રાજકુંવરને અહીંયા સંદર્ભ લે છે કે ભાઈ કોઈ પણ કામ કરે તો એના માટે એનું જમા અને ઉધાર બંને પાસા છે એ જોવે. પણ એના જેમ અહીંયા ભોજાને કાંઈ આવી ટેવ હતી નહીં. ભોજાને માત્ર એક જ ટેવ હતી કે વિચાર આવ્યો એટલે એક ઘા ને બે કટકા, એક ઘા છે એક ઘા દ્વારા બે કટકા કામ કરવા, જેવું એક એવું કામ કરવું કે એના દ્વારા બે સફળતા છે એ બે સફળતા એમને પ્રાપ્ત થાય. એટલે ભોજો છે એ ભોજાનું જીવન સૂત્ર આવું હતું કે બે એક ઘા અને બે કટકા. રાતે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. રાતે સીમ છે, સીમ એટલે વાડી વિસ્તાર, એ સીમની અવરજવર છે, લોકો આવતા જતા બંધ થયા ત્યારે આખી સીમમાં સોંપો પડી ગયો કે ભાઈ કોઈ છે એનો અવાજ આવતો ન હતો. ત્યારે ભોજો છે એ ભોજાએ આ એક ઘા ને બે કટકાનું એનું જે જીવનસૂત્ર છે એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. અને કૂબામાંથી પોતાનો કૂબો હતો એમાંથી કોદાળી લીધી, પાવડો લીધો અને સડસડાટ તરત જ છે એ ભોજો છે એ આ ખીજડીયા ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. ભોજો છે એ પહેલાં ભોજો છે એ ધાડપાડું ભોજો હતો, ચોરી કરતો હતો. એટલે ખાતર પાડવું એટલે ચોરી કરવી. ચોરી કરવાનો ભોજાને લાંબો મહાવરો હતો. એના પરિણામે શું થયું તો કે ખૂબ જ કાળજીપૂર્વક ખોદકામ કરવું એ ભોજા માટે સાવ સહેલું હતું. કોઈને ખબર ન પડે એવી રીતના ખોદકામ કરવું એ ભોજા માટે છે કેવું હતું, સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. જો કે ભાઈ બાળક છે એ બાળકને વીટેલું કાપડ એને કાઢવું હતું એટલે એ એવી કાળજીપૂર્વક છે એ ખોદતો હતો કે કાપડ છે કાપડ જરા પણ ક્યાંય ફાટે તૂટે નહીં, કે ક્યાંય એક પણ પ્રકારનો લીસોટો છે એ કાપડમાં ન થાય એવી રીતે કાપડ સરકાવવા માટે ખૂબ કાળજીપૂર્વક ભોજો છે એ ભોજો આ કબર છે એ કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. સીધું જઈને ક્યાંય એ કબર ઉપર કોદાળી છે એ ફેરી ફેરીને મારવાની નહોતી.
પણ એને કાળજી રાખવાની હતી કે કબર ખોદવા સમયે ક્યાંક પાણો આવી જાય અને એ પાણા સાથે કોદાળીનું પાનું છે અડે અને એનો અવાજ આવે બહુ, તો કોકને આજુબાજુ ખબર પડે, પણ આવો અવાજ ન આવે એની પણ ભોજાએ શું કરવાનું હતું? કાળજી છે એ કાળજી રાખવાની હતી. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું. જો ખત્રીસો એક પ્રકારનું હથિયાર કે ભાઈ ખત્રીસો મારીને જે ખાતર પાડતો હોય, ચોરી કરતો હોય અને ચોરી કરવા જાય ત્યારે હળવેકથી ઇસ્કોતરો તિજોરી જેને આપણે કહી એ તિજોરી છે, એ તિજોરી હળવેકથી સરકાવી લેતો હોય એ ભોજો અત્યારે ખૂબ જ સરળતાથી આ લુગડાથી વીંટાળેલું જે મૃત બાળક છે એ મૃત બાળકને ખાડામાંથી ઊંચકી લે છે. પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. જો બીજી સ્થિતિ અહીંયા ઊભી થઈ છે કે ભોજાએ એ કાપડ માટે બાળક છે એ બાળકને મૃત બાળકને દાટેલું હતું એ ખોદીને એને કાઢ્યું તો ખરા, પણ જેવું એને એ બાળકને બહાર કાઢ્યું એવી તરત જ એને એક આશ્ચર્ય અનુભવ્યું. અને એ આશ્ચર્ય શું હતું? તો કે હાડ માંસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો. જો જેવું ભોજાએ કાપડ સોતું એ બાળકને ખાડામાંથી ઊંચકું એવું ભોજાને આશ્ચર્ય થયું. અને એ આશ્ચર્ય એ હતું કે હાડ માંસનો એ નિશ્ચેષ્ટ નાનકડો લોચો, હજી તો એ બાળક જન્મેલું હતું એટલે એક નાનું એવું બાળક હતું, નિશ્ચેષ્ટ લોચો, જો નાનું એવું એક લોચા જેવું હાવ બાળક, એ બાળક છે એ શું થયું? સળવળ્યું એટલે થોડુંક બાળક હૈલું. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. ભોજાએ અનુભવ્યું કે આ તો એ ભોજાએ બાળકને કાપડ હોતું બહાર લીધું એવા એની એ બાળકના હાથ છે ઊંચા નીચા થવા લાગ્યા. એટલે ભોજાને અનુભવ થયો કે આ તો બાળક છે એ હાથ હલાવે છે. ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો. ભોજા જેવો ભળ આદમી એટલે માણસ, પુરુષ, ભોજા જેવો ભળ ખૂબ તાકાતવર માણસ એ પણ અત્યારે શું થયું? ભડકી ઉઠ્યો, બી ગયો. એને પણ આશ્ચર્ય થયું કે આ શું? મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? તરત ભોજાને એવું થયું કે આ તો ખીજડા ટેકરો છે એનો ઉપયોગ તો લોકો મૃત બાળકને દાટવા માટે કરે છે, તો આ મરેલ છોકરાઓને દાટવાનો જે આ ખીજડીયો ટેકરો છે એમાંથી આ જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય? જો ખવીસ, તાંત્રિક ને આ વિદ્યા જાણનાર, એની આ રમત તો નહીં હોય, પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનોય અવકાશ ક્યાં હતો? હવે સમય એવો કટોકટીનો હતો કે હવે એક પણ પ્રકારનો વિચાર કે કલ્પના કરવાનો સમય હતો નહીં. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. હવે જરાય વિચાર બીજો કરવાનો સમય હતો નહીં. હાથમાં રહેલું જે આ બાળક છે એ વધારે વધારે ઝડપથી હલવા માંડે, સળવળવા માંડે અને પોતાની કદાચ એ બાળક છે એ રડવા પણ માંડે તો પોતાની જે ઘોરખોદ પ્રવૃત્તિ છે, ઘોરખોદ એક એવું પ્રાણી છે ઘોરખોદિયું કે જે કોઈ પણ માણસ છે એ મૃત માણસ હોય, મૃત કોઈ પ્રાણી હોય એને દાટ્યું હોય તો એ દાટેલું પ્રાણી કે માણસ છે એને ખોદીને બહાર કાઢે. આ ઘોરખોદિયું એટલે આ જે પ્રવૃત્તિ છે કે દાટેલ માણસ છે, દાટેલ કોઈ વસ્તુ, કોઈ પ્રાણી એને પાછું બહાર કાઢવું ખોદીને, એને કહેવાય ઘોરખોદ પ્રવૃત્તિ. હવે જો ભોજો ત્યાં જાજી વાર રહે તો કદાચ આ બાળક છે એ રડવા માંડે અને ભોજાની જે ઘોરખોદ પ્રવૃત્તિ છે એ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. હવે આવું થાય એના પહેલાં તો આ સ્થળ છે ત્યારે છોડીને વહી જવું એ જરૂરી હતું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી. હવે એ સ્થળ તો છોડીને જવું છે, પણ હવે શું કરવું? જે ચોરેલી વસ્તુ છે એ ચોરેલી વસ્તુ મૂળ સ્થાને જ્યાં હતી ત્યાં પાછી ગોઠવી દેવી. 100% સલામત માર્ગ તો એ જ હતો, તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. 100% સલામત માર્ગ એ જ હતો કે ચોરેલી વસ્તુ છે હતી એ ન્યાયને પાછી મૂળ ઠેકાણે ગોઠવી દેવી. પણ પોતાનો જે ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ હતો, હેતુ હતો, એ હેતુ પાછો શું થઈ જાય? માર્યો જાય. પોતાનો મૂળ ઉદ્દેશ એ હતો કે ભાઈ કાપડ છે એ કાપડ ત્યાંથી લેવું, પણ એ ઉદ્દેશ છે એનો પાછો શું થાય? માર્યો જાય. અંગ ઢાંકણ કપડાનું શું? જો પાછું એ બાળકને હતું ત્યાં મૂકી દે તો પછી પોતાના અંગ ઢાંકણ કપડાનું શું? અંગને ઢાંકવા માટે કપડાં જે કાપડ જોતું હતું એ કાપડનું શું?
લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. ભોજાને વિચાર આવે છે કે આ બાળક છે એ બાળકની ઉપર રહેલું લુગડું છે એ લુગડું લઈ લઉં અને એ બાળક છે પાછું હતું ને એને ધરબી દઉં, હતું એને પાછું એને મૂકીને દાટી દઉં. આવો વિચાર આવ્યો. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. ભોજાને આ વિચાર આવ્યો કે લુગડું ચોરી લઉં, પછી આ બાળક હતું ત્યાં એને પાછું દાટી દઉં. પણ આ વિચાર આવતા જ ભોજો છે એ ભોજાને આ વિચાર આવતા આવી ગયો, પણ પછી ભોજો છે એ ભોજો આવું કરવાથી અને આવું કરવા પછીની જે ભયંકરતા છે એ ભયંકરતાથી ભોજો ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં. ભોજાને વિચાર આવ્યો કે જો હું આવું કરીશ તો આ બાળ હત્યાનું પાપ છે એ મને લાગશે. બાળ હત્યાનું પાતક, પાતક એટલે પાપ. જો હું આવું કરીશ તો આ બાળ હત્યાનું પાપ છે એ પાપ મને લાગશે. હવે મારે કેટલો સમય જીવવાનું છે કે આ બાળ હત્યાનું પાપ હું માથે લઉં. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાડી સંભળાય. જો તરત જ શિયાળિયાની લાડી, લાડી એટલે રડવું. શિયાળિયા રડતા હોય તો એને શિયાળિયા લાડી કરે છે એવું કહેવાય. તો આ હિરણની ઉપરવાસથી, હિરણ નદીના ઉપરવાસની ઠંડી પાટમાંથી જે પાણી છે એ પાણી ઉપરથી ઠંડો પવન છે એ પવન ફૂંકાઈ રહ્યો હતો. એક બાજુ શિયાળિયા છે એ શિયાળિયા લાડી કરી રહ્યા હતા. ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો. જો તરત જ ભોજાને ગામ તરફથી કોકનો ખોખારો, કોઈ બોયલું એવો અવાજ એના કાને પડ્યો. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. ભોજાએ વિચાર્યું કે હવે અહીંયા જાજો સમય ઊભું રહેવામાં માલ નથી. જાજો સમય ઊભો રહે તો એમાં આપણી સલામતી નથી. હવે ગમે એમ કરીને જલ્દી આ સ્થળ છે એ અહીંથી છોડવું પડે. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ગયો. હવે ભોજાએ એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર ભોજો તરત જ છે એ તરત જ સડસડાટ આ કૂબો છે એ ટેકરો છે એ ટેકરા ઉપરથી ઉતરી ગયો અને તરત જ છે એ પોતાના કૂબા છે એ કૂબામાં આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ ભાગ છે એ આપણે રાખીએ. હવે પછી આગળના ભાગમાં આપણે આ પાઠ આગળ વધારશું. અસ્તુ મિત્રો.